टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેન્દ્રીય નેતાઓ એક બાદ એક રાજકોટના જૂના જોગીઓ એટલે કે પીઢ રાજકારણીઓને મળી રહ્યા છે. મારી સાથે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ જોડાયા છે. ગોવિંદભાઈ, સૌપ્રથમ તો અમિતભાઈ શાહ સાથે આપની મુલાકાત થઈ, એ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. શું મુદ્દાઓ રહ્યા હતા અને ખાસ કોર્પોરેશનની ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે આ મુલાકાત કંઈક સૂચક કહી જાય છે? અમિતભાઈ શાહ સાથે મારો જૂનો નાતો છે. રાજકોટમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી લડવા આવ્યા એ વખતે આખા પાટીદાર સમાજનું સંમેલન કરવાનું મને જવાબદારી સોંપી હતી. ત્યારથી નિકટના સંબંધો 2007થી 2012 સુધી એ મંત્રી હતા અને મને એટલો બધો એને ગાઈડન્સ આપતા કે મારું કોઈ પણ કામ કોઈનું પેરોલનું હોય તો મારો પત્ર જાય એટલે હું હાજર ન હોઉં તો પણ મારા પત્રમાં સહી કરતા, એટલો મારા ઉપર એનો વિશ્વાસ હતો. એ વ્યક્તિ જ્યારે કેન્દ્રમાં હોય અને 370મી કલમ, કાશ્મીરનો પ્રશ્ન, રામ મંદિરનો પ્રશ્ન જે વર્ષોથી ગૂંચવાયેલા અને અટવાયેલા હતા અને જે આપણી એક શ્રદ્ધા વિશ્વાસનું પ્રતીક હતું, એ પ્રશ્ન સુલટાવવા માટે એમને જે અથાગ પ્રયાસો કર્યા અને જે રીતે એને પ્રશ્નો સુલઝાવ્યા, સમગ્ર દેશ અને દુનિયા જોતી રહે એ પ્રકારે સુલઝાવ્યા, એવી વ્યક્તિને ઘણા સમયથી મળવાનું થયું નહોતું. એટલે છેલ્લા હું 8 મહિનાથી પ્રયાસ કરતો હતો મળવાનો, પણ બીજી શેડ્યુલના કારણે મળી શકતા નહોતા. 2 વખત હું દિલ્હી અગાઉ પણ જઈ ગયો છું, એ વખતે પણ મળી શક્યા નહોતા. આ વખતે નિર્ધાર કરીને ગયો તો મળીને જ આવવું છે. એટલે મળ્યો ખૂબ આનંદથી અને એમને શુભેચ્છા આપી. આટલા મોટા જોખમમાં લઈને પણ એ માણસ જે આજે ભારત દેશ માટે કામ કરી રહ્યા છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને એ વ્યક્તિને મળવું એક લાવો છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સંગઠનમાં એવી વાત ચાલી રહી છે કે જૂના જોગીઓની અવગણના થઈ રહી છે. ગોવિંદભાઈ, તમે એક સિનિયર નેતા છો, તમારું માર્ગદર્શન પણ અત્યારે યુવા પેઢીને ખૂબ કામ લાગે તેવું છે. શું લાગે છે તમને રાજકોટના સંગઠન વિશે? જૂના જોગી કે નવા જોગીનો કોઈ પ્રશ્ન જ નથી. દરેક પાર્ટીનો, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતને લઈને ચાલનારો પ્રત્યેક કાર્યકર્તા, એ કાર્યકર્તાની કિંમત છે, ભલે નવો હોય કે જૂનો હોય. પણ કોઈ અનુભવી કાર્યકર્તા હોય તો એનો વધારે ફેર પડતો હોય છે. અને હું તો જાહેર જીવનમાં છેલ્લા 54 વર્ષથી છું. હું ક્યારેય નિષ્ક્રિય થયો નથી. આજે પણ મારી કામગીરી ચાલુ છે, મારું કાર્યાલય પણ ચાલુ છે. અને કોઈ પણ વ્યક્તિ મારી પાસે કામ લઈને આવે તો આજે પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારું કામગીરી ચાલુ જ છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવે છે અને અમિતભાઈ શાહ સાથેની તમારી મુલાકાત અત્યારે ચર્ચાનો વિષય બની છે. શું લાગે છે આ ચૂંટણીમાં તમને કોર્પોરેશનમાં જે રીતે ત્રીજો પક્ષ પ્રયત્ન કરી રહી છે, ગોપાલ ઇટાલિયાની જ આજે રાજકોટમાં સભા છે. દરેક આ તો લોકશાહી છે. લોકશાહીની સિસ્ટમમાં પ્રત્યેક વ્યક્તિને પોતાનું અભિવ્યક્તિ વિચાર રજૂ કરવાનો અધિકાર છે. એમાં કોઈ પણ પાર્ટી લડી શકે છે, પોતાનો મત વ્યક્ત કરી શકે છે અને લોકમત પ્રાપ્ત પણ કરી શકે છે. એ દરેકનો અધિકાર છે. એમ કોઈ પણ પાર્ટી આવે અને લડે તો લડવાનો લોકશાહીમાં અધિકાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સક્ષમ છે અને કોઈ પણ ચૂંટણી આવશે તો એમાં આરામથી જીતવાને સક્ષમ છે. આમ આદમી કહી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં પણ વિસાવદરવાળી થશે. આપને શું લાગે? કોઈ પણ શરૂઆતમાં દૂધનો ઉફાણો હોય તો એ પ્રકારે સ્વાભાવિક છે. અને આમ આદમી પાર્ટી આજે જ્યારે કોંગ્રેસ નબળી પડી છે ત્યારે એક વિકલ્પ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. અને કોઈ પણ વિપક્ષની પાર્ટી ઊભી કરવા માટેનો કોઈ પ્રયાસ કરે, વિપક્ષ પર એક જરૂરી છે. કારણ કે શાસક પક્ષની કોઈ પણ ક્ષતિઓ ઉજાગર કરવાનો, લોકોની સમક્ષ મૂકવાનો એ વિપક્ષની જવાબદારી અને અધિકાર છે. એ કોઈ પણ પાર્ટી ઊભી થતી હોય તો એ આવકારદાયક પણ છે. આવકારદાયક છે આપ કહી રહ્યા છો, તો વિપક્ષ હોવો જરૂરી છે, આપ પણ સમજો છો ને? બિલકુલ વિપક્ષ જરૂરી છે. કેટલી બેઠક લાગે છે તમને? કારણ કે 72 બેઠકમાંથી 4 બેઠક જ માત્ર કોંગ્રેસને ને 59 બેઠક ભાજપને હતી. વિપક્ષ મજબૂત હોવા માટે 30 બેઠક હોવી જ જોઈએ વિપક્ષ પાસે. આપ શું માનો છો, હોવી જોઈએ? કોઈ પણ સત્તાધારી પક્ષ એ પણ એવું નહીં છે કે સામેની પાર્ટી જીતે. સંપૂર્ણ બધી જીતવાનો પ્રયાસ સત્તાધારી પાર્ટી કરતી જ હોય છે અને કરતી રહેશે. આ હતા ગોવિંદભાઈ પટેલ. તેમને સ્પષ્ટ કીધું છે ત્રીજો પક્ષ ક્યારેય ફાયવો નથી, પરંતુ વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે. કારણ કે સત્તાધારી પક્ષની ક્ષતિઓ જો છે તે ઉજાગર વિપક્ષ જ કરી શકે છે.
કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.